પરમ પુનિતા इनमें बसे शास्त्र श्रुति गीता તમામ શાસ્ત્રો પણ એની અંદર આવી જાય છે ને ધર્મની અંદર 24 નો આંકડો આપણો પવિત્ર બનાવ્યો દિવસ અને રાત્રિના કલાકમાં 24 અશોક ચક્રની તત્વરૂપથી આપણે આપણું રક્ષણ કરે અને આ બાજુ ભગવાન હનુમાનજી છે એમને પ્રાર્થના કરી મલ બુદ્ધિ વિદ્યા દેવ હું હરમ કલેશ વિકારો બધા દૂર કરજો મારું રક્ષણ કરજો અને આપનું ધર્મ કાર્ય મારું પૂર્ણ થાય એવા આશીર્વાદને પ્રાપ્ત કરજો પહેલા બાજુ નમસ્કાર કરો રેમ કૃષ્ણ ઇષ્ટ મહાકાય કલપાંતે દહનોપમ ભૈરવાય નમસ્કાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે રેમ શ્રી સહિત મહાગણપતય નમો નમઃ ધ્યાનમ સમર્પયામિ માં ગુરુદેવ મહાકાળી સાથે માં ભગવતી અંબાની યાદ કરી જવાના રે મેરા દેવ વિદિતા ખિલસાસ્ત્રધાર વિષ્ણુ સ્વરૂપ હોય તો ભગવાન એના સાક્ષી બને તો કોણ ભગવાન અગ્નિનારાયણ અને ભગવાન સૂર્યનારાયણ કે દીવાની અંદર તો એવું છે કદાચ ઘી વધી જાય પવન આવી જાય દિવેટ વાટ આગા પાછી થઈ જાય માંજર વળી જાય તો પણ બધું થઈ જાય તો બીજો પરમેનન્ટ સાક્ષી ભગવાન સૂર્યનારાયણ છે કદી ડગે 24 અવર્સ સુધી ઉપર 24 કલાક માટે આપણી સાથે રહે કારણ કે ભગવાને જે પણ કર્મ કરીએ ત્યાં તમામ પ્રકારના સાક્ષી બનાવ્યા છે સીસીટીવી કેમેરા ક્યાં છે એ જોઈ લોકો સીસીટીવી કેમેરાની શોધ કરી લોકો ભગવાને કહ્યું કે ભગવાને કેટલા પ્રકારના જો પૃથ્વી જલ આકાશ પછી હવા અગ્નિ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો અને છેલ્લે અંતરાત્મા જ્યારે કંઈ પણ કર્મ કરીએ ત્યારે સાચું ખોટું પેલો અંતરાત્મા આપણને વાત આપે કે ખોટું છે એકવાર તો કહી દે પછી પાછું કરવું કરીએ એકવાર તો આપણો અંતરાત્મા આપણને સાચી વસ્તુ સાચી દિશા બતાવી દે એટલે જ્યાં બધી વાત ચલું બોલો મમ અને ન ફલ દાનેન ફલદહ અસ્તુ સદા મમ રેમ કબુર ગૌરમ કરુણાવતારમ તે અનુસાર તારો કળશ બનાવી પ્રેમે પીઠ બનાવીને બિરાજમાન કરી દે હું પણ તને સારી જગ્યાએ જ બેસાડું જો તો મને આટલા ઊંચે લઈ જતી હોય તો તને નીચે રખાય તો માં ભગવતીની પણ સરસ મજાનું આસન બિરાજમાન કરી ત્યાં બિરાજમાન કરી છે બાજુનું સ્થાપન છે ત્યાં કળશની પૂજા આવશે પંચ કળશ જેને પુણ્યવાચન દેવ કહેવાય કે જેની માછલી જેવો આકાર બનાવવાનો છે અને 8 વખત આવી બંને મોટા ગોળ ફેરવવાના બરાબર 8 વખત બોલીને ઊંડાડી ગયા બંધ કરી દેવાના બધી નદીઓ યાદ કરી જાઓ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી ચોલો કરત બતાવવાના જમણા હાથથી એ તાબાનો બરોબર છે બે જણા લઈને બતાવવાના એમણે જે વાંચી લીધી ને એમ થોડું ઘણું રહે દક્ષિણે યુર્વેદાય નમઃ યુર્વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ પૂજયામિ અંદર છાંટો બતાવવાનો કલશ મધ્ય પામદેવનાય નમઃ વરુણમ પૂજયામિ બધું પાછું મૂકી દેવાનું જય મહાદેવ ચોખા ફૂલ રાખી પગે લાવવાનું જલને પવિત્ર કર્યું છે અને આપણે નમસ્કાર કરવાના દરેક તીર્થો આપણે ત્યાં સુધી આવ્યા છે એ જલના તીર્થોને આપણે નમસ્કાર કરવાના નિહાર જોડી આંખો બંધ કરી નમસ્કાર કરો નમો નમસ્તે સ્ફટિકઃ પ્રવાય સુષવે તહારાય સુમંગલાય સુપાસહસ્તાય દધાસનાય જલાધિનાથાય નમો નમસ્તે અપાપદેવનાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ ચોખાને ફૂલ અંદર कलश के अंदर बताई दो बोलिए श्री गंगा मात की समर्पयामि बंदे वचो वच મૂકો પાણી ચમચી થી મૂકવાનું પાણી મૂકવાનું બહાર ચમચી પાછી વાટકીમાં મૂકી દો બંનેના કંકુનો છાંટો વધાવો સીધા ગંધમ સમર્પયામિ ચોખાના દાણા મૂકો અલંકારાર્થી ક્ષતામ સમર્પયામિ ચોખાના દાણા મૂકો ફૂલની પાકડી મૂકો પુષ્પમ સમર્પયામિ कन्या सीधाई में जमीन आपने लगा रेन विश्वतारासी रणी शीशनागो परिचिता उर्ध्वासी कराहीन प्रश्नेन शतबाहुना कहीं के जब એટલા પ્લેટફોર્મ પર સારું પરફોર્મન્સ કરવા માટે પહેલો આધાર
ऋततुल्य वेगा जितेन्द्रियाम्बोधिमदापरिष्ठं वातात्मजं वा नरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। આપણી કોનોથી પણ ચાલે છે એની સાથે રહેલા શરીરને પણ જાતે યાદ કરી દઈએ। નમસ્કાર વિજોરે નીલાંજન સમાભાસં રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ શનિશ્ચર દેવતાભ્યો નમઃ। હવે આટલું બધું કરીએ અને એમના સ્વામીની યાદના કરી તો પણ અર્થ નથી। સાથે રામચંદ્ર ભગવાનનું પ્રતિમા આપણી સમક્ષ છે એમને પણ યાદ નથી કરી એવી છે જેને મહાકાળીનું સ્થાપન છે કુળદેવીની સ્થાપના છે એની અંદર 16 પ્રકારની દેવીઓ આવે। 16 પ્રકારની અંદર 17માં આપણા કુળદેવીમાં મહાકાળી આવે અને 7 ગોળ અને ઘી ખાનારી સપ્ત માતૃકા દેવીઓ આવે। 23 પ્રકારની દેવી ચોથા 24માં આપણા કુળદેવી। હિન્દુ ધર્મની અંદર પવિત્ર આંકડો કયો? આંકડો કયો આપણે હિન્દુ ધર્મનો પવિત્ર? વાલ્કમિવ વંદનાત વૃક્ષયમામૃતાત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શાંતિ હૃદય વ્રતાભિષેકો અસ્તુ। હવે જો ચાર શું કરવાનું છે? सर्वेन्द्र शुद्धिना संतो सर्वेश अद्रा આ પ્રશ્ન અંદર પૂછે सर्वेन्द्र शुद्धिना संतो सर्वेश दुरिरामया सर्वे ग्रहाणि वसियन्तो मा कश्चित् दुःखमाप्नुयात् इति लक्षणं दे तगवे अंदर पूछे लगा